એ બાપા ડિમોલેશન આવ્યું. ક્યાં આવ્યું ડિમોલેશન? ક્યાં હું આપણા ગામમાં એક તો ઓલા દુકાન વાળા નેલમાં દુકાન નથી એનો તો કઈ લેવા જ ન દીધું. સીધી જીસીબી ને પાવડી મારી દીધું, ગોઈટલું જ વાળી દીધું. આથી હારું કર્યું ગજુડા. આમ જો ડેમોલેશન એવું સારું કર્યું. રોડ વચ્ચે જેટલા હતા કે નહીં વજના બધા એ બધાનું પાડી દે. વાપર્યું ને એટલું નફો. હવે તો એ પડી જાય જ બરોબર છે બધું. હવે એ બાપા આપણું પડી જાહે. હવે આપણું ક્યાં પડી જતું તું? અરે મેન રોડ ની વાત નથી કરતો હું. તો આપણો નળ વાળો રસ્તો ચાલુ છો. નળ વાળો ચાલુ છો? હા અહીંયા ક્યાં ટીપી પડી જાય આવવાનું છે આપણે બોલે. બાપા સામે તો પડી ગઈ ને. આ તો સામે પડી ગઈ તું છે. આપણે તો આ બાજુ છે ને. પર રોડ બને તો બે બાજુ સાફ તો કરે ને, કાઈ હું એક બાજુ જ સાફ કરે. આ તો કાંઈ આપણું ન પડે તમ તારે. એ પડે બાપા 150 ફૂટનો રોડ છે. કેટલા? 150 ફૂટનો? હા એમાં તો આપણું અડધું આ અડધી ઓડી વહી જાય. એ ગજુડા કાંઈ નામ જો સરપંચ કે ગમે હોય તો આપણને કોક તો નોટિસ તો જાણ કરે કે ન કરે? હા બાપા ઈ તો નોટિસ તો આવ્યા કરે આપ્યા કરે. કેટલાય વર્ષ સુધી હાલ્યા કરે એમને. ક્યાં કોઈ દી કોઈ પાડવા આવ્યું? આજ આવ્યા પાડવા. હા અને આપણા જો સરપંચ છે ને ખાસ મિત્ર છે આપણા. આપણે બે ભાઈ ભાઈ કરીને તો હાલે. સરપંચ આપણી બાજુ પાડવા આવે ને આમ કરીને વાંક કાઢી નાખશે એટલે આપણું બેસી જાય. આમ કરીને વાંક નહીં કાઢે, આપણને વાંકમાં લઈ લે. હે કાંઈ રસ્તો આપણી હાથુથી કાંઈ આમ ન ફેરવે. ઈ સીધો જ રસ્તો કરે. પાડવાનું હોય ઈ પાડે જ તે બાપા. આમાં સરપંચ નું ન હાલે. સરપંચ નું કેમ ન હાલે? સરપંચ ને અમથા મત દેવાની જતા અમથા રાત નથી ઉજાગરા નથી કરતા. સરપંચ ને આપણી કોઈ આવવા જ નહીં દે. સરપંચ ને આપણે પહેલા ગમે એમ કરીને સરપંચ કહેવાનું છે મારી બાજુ મારા મકાન બાજુ કઈ આવું ન જોઈએ અને મને નોટિસ ની જાણે નથી કરી એટલે હું પાડવા જ નહીં દઉં. એ બાપા આ ગામનો રસ્તો નથી, બહુ મોટો રસ્તો કહેવાય. આ બધો ભાવનગર થી વહીવટ થાય, જિલ્લા લેવલે. આપણા ગામનું નથી કાંઈ. હું તમે ત્યાં પંચાયત નું થોડું છે. આ તમને નો ખબર પડે બાપા. સરપંચ ને મળો હું એમ કહું. આપણે એમ નહીં અહીંયા 150 ફૂટનો રસ્તો થાય છે તો આપણું મકાન જાય છે. હા જાય છે. જાય છે ને? હા આ તો જો આગળ હમણાં સરપંચ આગળ જાવ છો કેમ કાઢે હું જોઉં છું. સરપંચ કોની કોર્સ આગળ ખબર પડી જાય છે કારણ કે સરપંચને આપણે દર વર્ષે મહેનત કરી હોય આપણે એના મતદાનમાં. હાલો સરપંચ પાસે. હા ચાલો જવું છે સરપંચ આગળ. હાલ સરપંચ ખબર પડે કેમ પાડી દેશે એમ. હાલ આ સરપંચ બેઠા જ છે ને. મારે શું કામ ભાઈ? જો આવ નિરાતે બેઠો. બોલો તમે શું આવ્યા? હવે એમાં એવું છે સરપંચ આ ગામમાં ડેમોલેશન આવી ગયું છે. આવી ગયું છે નહીં, હાલે જ છે. ડેમોલેશન નું કામ ચાલુ જ છે અને કઈક ની દુકાન બધું પાડી દીધું. એમ નહીં સરપંચ એટલે આપણે હું રિંગ રોડ બને છે? રિંગ રોડ બને છે નહીં, બનવાનો જ છે. વાં રિંગ રોડ બનશે. 150 ફૂટનો રસ્તો? હા 150 ફૂટ નું રિંગ રોડ. એમ નહીં એટલે આમાં અમારું મકાન આવી જાય છે? આવી જાય નહીં, તમારું મકાન આવી ગયું એમાં જ રાખવાનું. પોણું મકાન વહી જાય તમારું લ્યો રસ્તામાં. આ તો કાંઈ વાંધો નહીં સરપંચ. કાંઈ નોટિસ મને આપી નથી હજી કોઈ? એ વાલજીભાઈ હું નોટિસ નથી આપી. 3 દી પહેલા નોટિસ આપી હો. કોને 3 દી પહેલા તમે આપી? એ વાલજીભાઈ એ ગજુ મેં 3 દી પહેલા તને કીધું તો હવારમાં ખબર ઓલું કાગળિયું આપ્યું તું. મેં કીધું આ તારા બાપાને આપી દેજે, આ કાગળિયું કામનું છે અને આ નોટિસ છે. તે નહોતું આપ્યું એને? હા મેં સરપંચ ક્યાં કાગળ આપ્યું? એ હવારમાં આપણે દુકાને ભેગા થયા. મેં તને કીધું તું કે તારા બાપાને તો ખાસ વસાવજે અને આ નોટિસ છે એમ કીધું તું. ખબર યાદ કર હવારમાં? હા સરપંચ આપ્યું તું ને એ નોટિસ હતી. હા જો આપ્યું તું કાગળિયું. તો નોટિસ ગઈ ક્યાં ડૂબા રેખા મને ન દેવાય? તો બાપા હું કાલ છે ને પાણી ગરમ કરવા હાટુ સૂલો હળગાવતો તો. સૂલો હળગતો નહોતો, તે કાગળિયો નાખીને મેં સૂલો હળગાવ્યો. હા મને ક્યાં ખબર હતી નોટિસ છે એમ. નોટિસ મળી ગઈ. હવે જવાબદારી તમારી હતી બરોબર ને? હવે ડેમોલેશન આવે ને એટલે મારું કાંઈ નહીં હાલે, તમારું સીધું મકાન પડી જાય છે. હા પણ કાંઈ વાંધો નહીં સરપંચ. આપણે હવે નોટિસ જે આવે એમાં આપણને માની લેશે તમ તારે. હું હવે આ છેલ્લી જ નોટિસ હતી. હવે તો સીધું ડેમોલેશન આવે જ છે, સીધું પાડી જ દે. છેલ્લી નોટિસ હતી? હા હવે કાંઈ ન હાલે. જો ઉપરથી હે ને બધું હે ને ફાસ્ટ કામ હાલે છે એટલે આમાં સરપંચ નું નહીં ચાલે. મને ગામમાં બધા શરમાવે કે નહીં કે સરપંચ 2 દી જવા ગયો 3 દી જવા ગયો એટલે હું શાંતિ થાય વાડામાં બેઠી ગયો. જીસીબી વાળા જીસીબી નું કામ કરે જ છે. ભાઈ આમ નહીં સરપંચ. હવે આપણે બેને સંબંધ છે તો થોડોક વાંક મારી દો. હાલો અત્યારે તો કામ અમારું કરવું પડે, એમ તમારું કરવી જ છે કામ. જો સંબંધમાં હું વાંકે મળાવું બરોબર કે નહીં? તો હું વાંક મરાવું ને તો પછી ઉપરથી હું વાંકમાં આવી જાઉં એટલે એમાં કોઈનું નહીં હાલે. એટલે થાતી વિધિ કરશે જ તી બરોબર ને? 3 દી પહેલા તમને નોટિસ આપી હતી. ખાલી કરવું હોય તો કરી લો, ઈંટડા કાઢવા તો ઈંટડા કાઢી લો, વાસણ કાઢો તો વાસણ કાઢી લો. તમે કાંઈ માન્ય ગણ્યું નહીં એટલે તમારું મકાન વહી જાય. હવે અહીંયા ન રહેતા જેટલું મકાન પડે એટલું પાડવા મળો નકા એવું જ છે જીસીબી. ના સરપંચ એક વાસણનું સાયલું નથી કાઢવાનું અને ઈટડું નથી કાઢવાનું, પતાય નથી ઉતારવા કે કાંઈ કરવું નથી. હમણાં જો જીસીબી બંધ કરાવી દઉં. આ તો તમે અહીંયા બેહો, જીસીબી હાલે જ છે. કેમ બંધ થાય હું જોઉં છું. અરે બંધ કરાવી દે ને. હમણાં આગળ આડા છે હું ગજુડા હું હાલ ગજુડા હાલો જોઈ લઈ યાર. જીસીબી જ બંધ કરાવી દેવી. એ વાલજીભાઈ તમે હે ને મારી હારી સંબંધ બગાડવા કરો છો. હવે મારે જ ગામમાં કાંઈક કરવું પડશે નકા આને હારી હું બગાડીશ ને તો વ્યવહાર બગડશે ખોટો. પત્રી હું છે કંઈક પ્લાન વિચારીને થોડાક પૈસા હાથમાં આવે એવું.
એટલે હું પ્લાન વિચારે તારી અરે રહું ને તો મારો મગજે કામ નથી કરતો, નકર હું તો પેલા કટલા ગાળિયા કરતો. એ પણ તો પછી હોયો ને તારા જૂના ભાઈ બન આગળ હું ક્યાં કહું છું? મારે તો એ ને હું ભલો ને મારું કામ ભલું, હું તો ગમે ઈ ગોતી લઉં. આજે 1000 રૂપિયા મળે એવું કરવાનું હોય આપણે તો. વાહ બાકી વાહ, તું ઘરે છે ને ઈ જ નક્કી કરી નીકળતો હોઈશ ને કે આ તો 1000 રૂપિયા ગમે ના પાડી દેવા છે. એ પત્રી, એ તો હું પહેલેથી કહેતો આવું છું. મારા બાપા હતા ને તો ઈ કહેતા કે મહેનત અમારા લોહીમાં નથી, બસ ગાળિયાત કરવાના બધાયના. ક્યાં બાત હે, ક્યાં બાત હે. તો હવે તો હું કરું? એ પત્રી, એક આઈડિયા છે. પૈસા નહીં મળે પણ ખાવાની મજા આવે ને એવી વસ્તુ છે. એવું કેવું વળી? એ ઓલા શેફા કાકાના ખેતરમાં છે ને અત્યારે મસ્તીના સણ્યા પાકી ગયા છે. મારસા નથી ખાવા ભાઈ. અરે પોપટા મસ્તીના ઓળા બને એના. એ ના રે ના, હવે ખાવાના ચક્કરમાં વાહા ભાંગી જાય ને. ના ભાઈ ના, મારે હું તમને એમને મફતની કોકની તૂર ખાવ તો બેઠ, હા. બાકી કઈક રોકડી થાય ને એવું તાસ કરવું જ પડશે. હા એવું કાંઈક કરવી તમ તારે. સરપંચ આવે છે. સરપંચ હું હમણાં આવીને ખીજા હે. આવો આવો સરપંચ. લે લે કેમ હા ઓછાળું મોટું? એ રાજા વાત જ જવા દે ને હવે. ચાલો જવા દો. જાવજો ભાઈ જાવજો. એ ના ના એ ભાઈ, હું કઈ નથી એકતો અને પાછો રહે નથી એકતો. લ્યો લે કઈ નથી એકતા રે, પણ હું છું ભલામણા. એલા ભાઈ, ખોટા ખોટા મારા વાલજીભાઈ વ્યવહાર કેવો છે. હવે ઈ સંબંધ બગાડવાની વાત કરે છે, મારું માનતા નથી. પણ તમારે એનારી હું કામ બાંધવું છે? એ ભાઈ, મારે એનારી બાંધવું નથી, મારે એનારી સંબંધ નથી બગાડો. હવે ગામમાં ડેમોલિશન નું કામ હાલે છે કે નહીં? હવે તો એનું ઘર છે ને એ રસ્તામાં આવે છે એટલે એને પાડી દેવાનું છે. હવે મેં એને નોટિસ આપી હતી પણ એના છોકરાએ હળગાઈ દીધી. એમાં મારો વાંક કે એનો વાંક? એ રાજા ઈ બધું થાવ દે. આપણે ડિમોલેશન જોવા જાય જીસીબી. આ પાડી દેજો સરપંચ. એ ભાઈ, મારે પાડી દેવું છે પણ હું એને કહીશ ને તો મારે ખોટે ખોટો સંબંધ બગડશે. એનું રસ્તામાં મકાન આવે છે, જો એનું મકાન ન પાડું તો ગામવાળા તરત વિરોધ કરે કે વાલજીભાઈ સરપંચ ને સંબંધ હારો એટલે એનું મકાન નહીં પાડે. તો હું ખોટે ખોટો ગામની આંખે ચડી જાઉં કે નહીં? હવે આ તો સંબંધ બગડવાની વાત છે રાજા. એ સરપંચ, તમારા સંબંધ ન બગાડવા હોય તો હું બગાડી નાખું. હું તો ખબર છે ને ગામમાં ગમે એનારી સંબંધ બગાડી નાખું. એ ભાઈ જો, તું સંબંધ બગાડે ને તો સારું કહેવાય, તારું માને તો સારું, બરોબર ને? એને મનાય એનકી પાડવાના છે એ પાડવાના છે, જેટલું લેવું એટલું લઈ લો મકાનમાંથી. એ સરપંચ, એમ નામ કાંઈ ન થાય તો તમને ખબર છે ને તો આ રાજ્ય પૈસા વગર કાંઈ કામ ન કરે. તો કાંઈ વાંધો નહીં, 1000 રૂપિયા આપી દો, બરોબર ને? પણ એનું મકાન આવે ને તો તારે પાડી દેવું પડે. વયા જાય તમ તારે. એ પત્રી, તો તું એને રેજો પાછો. તો હું કઈ મફતમાં ન રહું. બે ને 1000 રૂપિયા આપી દો, તું જીસીબી વાળે રહેજે અને તું ગમે એ કરજે પણ વાલજીભાઈ ના પોગવા ન દેતો. તો તું જા જીસીબી. પૈસા જ લેવા દે પણ ઉતાવળ તો જો પાછો. આલે 1000, બરોબર? અને આલે 1000 તું જો, કામ થઈ જવું જોવે, બરોબર ને? અરે સરપંચ, કામ થાય ને તો જા. આ બસ જા. કોઈ પણ આડો આવે ને કોઈનું માન ન રાખતો. એ સરપંચ, હું કદાચ પત્રીથી નહીં માને, મારો પ્લાન કરવો પડશે. તમે છે ને જીસીબી હાલે ને ત્યાં જઈને ઘડીક ઉભા રહીજો. હું હમણાં આવું છું, બરોબર ને? હબ આવજો ને કે મકાન પાસે પોગવા આવ્યું જીસીબી હવે. અરે હમણાં જ આવું તમ તારે. હાલ હું આવું ના ઉભો હો પછી. આ પત્રીનું હે ને વાલજીભાઈ માનવાના નથી. હવે રાયજો આવે ને તો સારું. રાયજો કે હમણાં સરપંચ હું આવું, તમે ખાલી ઘડી કાંઈ ઉભા રહ્યો, બાકી બધું હું કરી નાખીશ. હવે આવે તો સારું, નકા વાલજીભાઈ માનવાના નથી અને મારે ખોટે ખોટો સંબંધ બગાડવાનો થાય. કાશ્યપ, એ સરપંચ, હું શું રાજ્યો? એ રાજ્યા, તું તો હવે શા બની ગયો? હું કાંઈ શું હાલે છે? એ હું હાલે, હું માનતા નથી. આમ જો આડા હુઈ જાય એમ છે પણ માને એમ નથી કાંઈ. હવે એ આડા હુએ કે બેહે, હમણાં ઘર ભેગા કરી દો જો તમે. થઈ જાય ને? અરે તમે 1000 રૂપિયા આપ્યા સરપંચ. હાલો હાલો. પત્રી બંધ કરાવજો ભાઈ, મારું મકાન આમ કેમ તું ઉલેવા પાડી દેશે. અરે બંધ કરાય. એ પત્રી, અમારું મકાન પડી રહે, બંધ કરાય. પેલા હું ચાય બંધ કરાવજો. જીસીબી વાળાને આલ્યા પૈસા આપી દે 1000 રૂપિયા આજ નહીં પાડો એમ કઈ. એ હું કઈ રિશ્વત નથી લેતો. અને તને સરપંચે કીધું છે જેટલા આડે મકાન આવે ને એ બધા પાડી દેવાના છે. ભાઈ એમને મકાન કેટલા રૂપિયાનું થાય ખબર પડે એમ ક્યાંથી પાડી દેતા. એ તો તમને નોટિસ તો આપી હતી, એ બધું તમારે જોવાનું. અને અહીંયા છે ને રિંગ રોડ બને છે, રિંગ રોડ. આમાં અમારે જે બીજી નોટિસની વાત છે એમ તાત્કાલિક જ પડી જાય મારું મકાન. એ બધું કામ તો શરૂ જ રહે, તમે ગમે એ કરો, ગમે એ ધડ કરો, એ બધું તો કામ શરૂ જ છે, જોઈ લો. આજે એમ નહીં હાલે, હું જીસીબી આપડા બધું બંધ કરી દઉં જોજે તું. એ બંધ કાંઈ ન થાય. તમને નોટિસ આપી હતી તો તમારે પાડી નખાય ને. અત્યારે છે ને જો થોડું કપાય અને સીધું તમારા મકાને પડી જવાનું છે.
હે ગજુડા મકાન ક્યાંથી પાડતો તો અરે આગળ એમને આડા હુઈ જાય અમે કોઈ નહીં આવે કી. અરે ભલા મને અહીંયા વાત કરવાનો સમય નથી. તમારા ઘરમાં જે વાસણ હોય ને એ લઈને ભાગો નહીં ભાગો નહીં ચાલતો ગજુડા આડા હુઈ જાય કામ પાડે એટલે જેવડો હતો પાડી લો એટલે તારે એ ના એ તો પડશે જ તે એ તો આના ગજુડા આડા હુઈ જાય ના પેલા બંધ કરો ઓય ઘૂસી જા બંધ કરો એ ગજુડા ગજુડા હુઈ જાય એકદમ ઓય ઉભા થાવ હવે નથી થવું સરપંચ મારું મકાન નથી પાડવાનું નથી પાડવા દેવું અરે તમે એક કામ યાર આ બસ એ ઉભું થવાનું છે છોકરો મકાન ક્યાંથી પડે સાહેબ મારું મકાન પડી જાય નથી થવું ઊભું ઓય બાપા ઓય બાપા વાહ શ્યા વાહ કામ થઈ ગયું હવે પત્રી ગામમાં ગમે એના મકાન છે ને આડાવે ને એના પાડી દે અને વાલજી કાકાનું મકાન કાલા પાડી દે બરાબર છે